એ રામ રામ કહું બાને કસારીને તો આજે મારી દીકરીનો જન્મનો છઠ્ઠો દાડો હતો એટલે છઠ્ઠી મોડવાની હતી તો ભાઈ અત્યારના જમાનામાં ફોટો શૂટ ને વિડીયો શૂટ તો કરાવવું જ પડે ને તો હું આવી ગયો ફોકસ ફેમ સ્ટુડિયો ની અંદર અને હું ઠકડ નાના બેબી ના એવા મસ્ત મસ્ત ફોટા પાડે છે ને ભાળો તમે અને આ સ્ટુડિયો વાળા નટુભાઈ પ્રજાપતિ છે મારા ખાસ પરમ મિત્ર અને સ્ટુડિયો એવડો મોટો છે ને કે બહાર થી તમારે કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી અને ઓઢડી છે આમાં મસ્ત મજાના વેટોળી છોકરાના ફોટા પાડે હો અને થોડા મોટા બેબી માટે ડ્રેસ બીજા છે આ બાજુ નાની નાની ખુરશીયા નાના નાના પલંગ અને ફેમિલી બર્થડે માટે મસ્ત મજાનું ડેકોરેશન છે મટીરિયલ એટલું બધું છે ને અહીંયા ઠકણ કે તમારે ખાલી નાના બેબી ને લઈને આવવાનું છે બાકી તો બધું મળી રહેશે જેમ કે કપડા ખુરશી ટેબલ પાવડર બીજું બધું અને આના સ્ટુડિયો નું એડ્રેસ છે દિયોદર રેલવે સ્ટેશન રોડ છે ને અહીંયા ઠકણ ઢાબા ઉપર છે અને આ બાજુ ભાળો નાના બેબી બોય નું ફોટો શૂટ થાહેરું અને વિડીયો શૂટ થાહેરું જબ્બરો આપણને તો એક નંબર લાગ્યું ભાળો તમે પછી નટુભાઈ જોડે થોડી વાર બેઠા ઓર્ડર બીજો આલ્યો અને નેકળા બજાર હોમે પછી બજારમાં થોડા નાના ચાહક મિત્રો મળે અહીંયા જોડે સેલ્ફી ફોટો પડાયો તો હોજે 60 છે ભયા તો ગોળ બીજો જોવે ને મહેમાન ને આલવા હારું બજારમાંથી સેમન બીજો લઈને આવી ગયા ઘરે અને પછી ઉસકાયો ખાખરો અને શા અને રાતે ભયા 60 નું મુહૂર્ત હતું 7:30 થી 9 વાગ્યા સુધી તો હમણાં ડેકોરેશન ચાલુ થઈ ગયું તો બેબી નું નામ આલ દીધું તું ધીમહી તો સરસ મજાની 60 નું પૂજન પતી ગયું તમને નામ કેવું લાગ્યું કોમેન્ટ કરજો જય માતાજી।